દોસ્તો, અમે સ્ટ્રોંગ ડિસ્ક્લેમર આપે છે કે આ કહાનીના કિરદાર સબ ઇમેજિનેશન પર છે. કોઈ બી પર્સનલી ના લે. અમને એમ યકીન છે કે મુમિનીનમાં હરગીઝ આ અમલ નહીં થતું હોય. ઘણી ઇમોશનલ કહાની છે. એન્ડ તક દેખજો અને સગલાની માં હોય છે તો હર મુમિનીન તક આ સ્ટોરી પહોંચે એમ શાય કરજો. શુક્રિયા દોસ્તો. अरे जल्दी स्पीड से निकल. आ गलदावासी जार खासे. सगलू पूछसे કેમ છો, કહા જઈ રહ્યા છો? બારા પાસે બેઠો ખીર ખાશો. હા, પણ ઘણા પ્યારા છે. એને જોઉં છું તો મારા દાદી યાદ આવે છે. અરે સગીરા, ઇતના ગોરસી વિન્ડોમાં શું દેખી રહ્યા છો? સામને આમીના માસીને. આ ટાઈમ બહાર આવીને બેઠી જાય છે. जितना भी आवा જવાવાળા છે સગલા સે વાત કરે છે. ઘણા લોકો તો કંટાળી જાય છે. ઇન્સિયાને ઘણો પ્યાર કરે છે તો એ બાટુની વાત કરી રહી છે બેઠીને. અકેલું પણ એ ઘણી ખરાબ ચીજ છે. એ ઇન્સાનને ઝહેની તौर પર બીમાર કરી દે છે. સગીરા, તમે એક કામ કરો, તમે રોજ એમના પાસે ચાલા જાયા કરો તો એમને અચ્છું લાગશે અને ઘણી ખુશી થશે. એમ બી એ આપણા પડોશી છે અને પડોશી વાસ્તે તો ઘણા હુકુક છે. હા, મેં ડેલી સવારે સ્કૂલ સે આવું છું તો ઘણી દેર તક વાત કરું છું અને ઇન્સિયા બી એના ઘરે ચલા જાય છે ખેલવાને. માલુમને શું બનાવીને ખિલાવે છે. આવીને બતાવે છે કભી ખીર કભી મીઠાઈ. કેટલી કમ નસીબો ઓલાદ હોય છે જેના માથા પર એના મા બાવાનો ઠંડો સાયો હોય છે, પણ એ ઓલાદને એના મા બાવાની કોઈ કદર હોતી નથી. તમારા અને મારા મા બાવા તો બચપનમાં જ ગુજરી ગયા હતા. આપને આ ઘરમાં કેટલું ખાલીપન લાગે છે. કાશ કે આપણા ઘરમાં બી કોઈ બુઝુર્ગ હોતે અને એ બુઝુર્ગોની દુઆઓના સબબ તો હર બલાસી મહેફૂઝ રહે છે. પણ આ આમિર, કેમ આમિરભાઈ ઇન્ડિયા નથી આવતા? 5-6 વર્ષ થઈ ગયા આપની શાદીને, પણ એક વાર બી નથી જોયા મેં એને. નઉઝુબિલ્લા, કોઈની ગીબત ના કરવી જોઈએ, પણ એ માણસ ઘણો સેલ્ફિશ છે. અમે બેવે 10th તક સાથે થા. આમિર સુરુસી મતલબી, ખુદપસંદ અને એમ્બિશિયસ છે. એની સોચ એકદમ ડિફરન્ટ છે. મોટા મોટા પૈસાવાળા લોકો સાથે દોસ્તી કરવું, વેસ્ટર્ન દીખવું અને એક નંબરનો સિગરેટ અને ડ્રિંક બાજ. હંમેશા એમ બતાવું કે મેં કેટલો મોડર્ન છું. કભી કોઈ કામ પડી જાય તો તરત બહાનો બતાવી દે. પણ પઢાઈમાં ઘણો બ્રિલિયન્ટ થો. 10th મેરિટમાં કરવા બાદે એ બેંગ્લોર ચાલો ગયો અને વહાંસી કેનેડા. વહાં જ જોબ લાગી ગઈ અને એક ક્રિશ્ચિયન ગર્લ સાથે શાદી કરી લીધી. શુરૂ દીન સે એકદમ દૂર અને મુહર્રમાતમાં મુક્તલા. બિચારા આંટી રોજ ઇંતજાર કરે છે. પણ ઓહ, મને તો ઘણીવાર મન થાય છે કે માસીને આપણા ઘરે લઈ આવું, પણ હિંમત નથી થતી. એ બચપનથી મને પ્યાર આપો છે. અરે અબ્બાસ, ઘણી મોટી ખબર છે, ખુશ થઈ જાશો. અચ્છા, વો શું? આજે मैं स्कूल से આવી રહી थी तो आमेना मासी दिखा. इतना खुश. एहनी खुशी तो समझो सिमटी नोटी रही, બહાર નીકળી રહી थी. મેં ये પૂછું તો મને ગલે લગાવી લીધી અને કહ્યું કે આમિર આવી રહ્યો છે, મિલી અને પોતી સૂઝી સાથે. વોટ? આમિર? વો બી ફેમિલી સાથે? પણ કેમ? અજીબ વાત કરો છો. એના અમ્મી સે મિલવા આવી રહ્યા છે. આમાં કેમ? સગીરા, અબ્બાસને જીતનો મેં જાણું છું વો અને ઓના અમ્મીને મિલવાને આવે? ઇમ્પોસિબલ. યાર, તમે ઘણા નેગેટિવ છો. તમને તો ખબર જ છે કે મેં ઇન્સાનને પારખવામાં કેટલો એક્સપર્ટ છું. મને તો દાલમાં કંઈ કાલું લાગી રહ્યું છે. એવી વાત ના કરો. મને તો માસીની ખુશી દેખીને ઘણી ખુશી થઈ રહી છે. ખુદા તમારી ખુશી અને માસીની ખુશીને હંમેશા બાકી રાખે. અબ્બાસ, આ વખત તમે ફેલ થઈ ગયા માનસને ઓળખવામાં. મેં કાલે આંટી સે મિલવાને ગઈ તો આમિરભાઈ અને એના વાઈફ બેવે અમ્મીના પાઉ દબાવી રહ્યા હતા. આંટી તો ઇતના ખુશ અને આમિરભાઈએ ઘણા સલીકા સે મારાથી વાત કરી. તમારા બારામાં પૂછી રહ્યા હતા. હા, મુલાકાત થઈ ગઈ. કોઈ ફરક નથી. પાઉં દબાવી રહ્યો હતો અને વો બી આ માણસ. મને તો એનો કોઈ મોટો મતલબ લાગે છે. ચલો, અચ્છું છે. માસી ખુશ છે તો એની સબસે જ્યાદા ખુશી મને છે. અચ્છા સગીરા, સુનો. 2 દિવસ વાસ્તે મેં એક ડીલ ફાઇનલ કરવા વાસ્તે પુણે જઈ રહ્યો છું. ઇન્શાલ્લાહ મંડે મોર્નિંગ લગ આવી જઈશ. ઓકે, મેં પેકિંગ કરી દઉં છું. સગીરા, અરે સગીરા, કहाँ છો? લુક, આઈ એમ બેક. અરે અબ્બાસ, આવી ગયા. કેવી રહી તમારી પુણેવાળી ડીલ? અરે માશાઅલ્લાહ, ઘણા જ ફાઇનેસ્ટ ઓફર હતા ન્યાતિ ગ્રુપના. એના ફાઉન્ડર મુર્તુજાભાઈ અલ મોમિનભાઈ છે અને એમના પ્રાઇમ લોકેશન પ્રોજેક્ટ જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ ઓફરિંગમાં
કોર્પોરેટ ઓફિસીસ અને રેસિડેન્શિયલ ફ્લેટ અવેલેબલ છે, જેમાં મેં એક ફ્લેટ અને ઓફિસ બુક કરાવી દીધા છે, અને वो भी રેન્ટલ રિટર્ન સાથે. ये ઓફિસમાં ઇમિડિયેટ રેન્ટલ રિટર્ન આપે છે અને થોડા વર્ષો બાદ કરેક્ટ ટાઈમ પર રીસેલ બી કરી આપશે. પુણેમાં આ એક જ ડેવલપર આવું ઇન હાઉસ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઈડ કરે છે. અરે વાહ, પુણે પુણે તો ઘણી જ ફાઇન સિટી છે. આઈટી અને એજ્યુકેશન હબ છે. હિલ સ્ટેશન બી છે ઘણા આસપાસ, અને મુંબઈના કરીબ. વાવ, ઘણું ફાઇન. મારા કઝિન જે દુબઈમાં છે એ બી મને પૂછી રહ્યા હતા કે પુણેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કોઈ કોન્ટેક્ટ હોય તો બતાવજો. અરે ગ્રેટ, એના વાસ્તે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. 26 અને 27 ઓગસ્ટ કાલ અને પરમ દિવસ બર દુબઈમાં પાર્ક રેજિસ હોટલમાં સાઉથ સિડની હોલમાં મીટ અસ ઇન દુબઈ સેમિનાર છે. એને કહો આ સેમિનાર અટેન્ડ કરે, અને જે સગલાને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ હોય એ સગલા જ આ સેમિનાર અટેન્ડ કરી શકે છે. અરે વાહ, મેં હમણાં ઝોયબભાઈને સગલી ડિટેલ સેન્ડ કરું છું. અરે આ સામને અમીના માસીનું ઘર કેમ લોક છે? કંઈ ઘૂમવા ગયા છે શું? અરે તમે 10 મિનિટ લેટ થઈ ગયા. હમણાં જ નીકળા આંટી, તમને યાદ કરી રહ્યા હતા. કહાં નીકળા? યુએસ વાસ્તે આમિર અને એના વાઈફ સાથે લઈ જઈ રહ્યા છે આંટીને. અરે વાહ, શું વાત કરો છો? ચલો અચ્છું છે. બચ્ચાઓ સાથે રહેશે તો માસીનો બુઢાપો આરામના સાથે ગુજરી જશે. આ ટાઈમ મેં ગલત થઈ ગયો. અચ્છા, वो सामने वाला मकानની ચાવી દઈ ગયા છે કે સાથે લઈ ગયા છે? અરે મકાન તો વેચી દીધું, કાલે જ ડીલ થઈ અને આજે નીકળ્યા. શું? મકાન વેચી દીધું? યા અલ્લાહ, કેવો આ ઇન્સાન છે. ચાલો જલ્દી ફાસ્ટ રેડી થાઓ, આપણે એરપોર્ટ જવું છે. એરપોર્ટ પણ કેમ? પ્લીઝ હમણાં સવાલ ના કરો, ફોરન રેડી થાઓ. બેવે એરપોર્ટ વાસ્તે નીકળ્યા. અબ્બાસનું દિલ જોર જોર સે ધડકી રહ્યું હતું. જેવા એરપોર્ટ પહોંચ્યા, ઓ મોલા, શું થયું? જરા સામને તો દેખો. અરે આંટી, અરે આંટી, આપ યહાં? અરે અબ્બાસ બેટા, અછું થયું. જવાના પહેલાં તને મિલી લીધું. મેં યુએસ રહી છું. મારો અમીર અંદર વિઝા લેવા ગયો છે. મને કહે કે તમે यहाँ બેઠો, મેં વિઝા લઈને આવું છું. આંટી, આપ ઘરે ચલો, वो નહીં આવે હવે. અરે નાના દીકરા, વો આવશે. મને કહી ગયો છે કે 10 મિનિટમાં આવું છું. પણ 2 ઘંટા થઈ ગયા. ફિકર થઈ રહી છે. वो નહીં આવે હવે માજી, આપ ઘરે ચલો. નરે નાના, મારો બચ્ચો પરેશાન થઈ જશે. તમે લોકો જાઓ, મેં તો એના સાથે જઈ રહી છું ને મારી પોતી સાથે રહીશ. મારી વાત માનો માજી, वो હવે નહીં આવે. દિલને મજબૂત કરો. वो यहाँ તમને નહીં પણ તમારી પ્રોપર્ટીને લેવા આવ્યો હતો. તમે એમ તો આ પ્રોપર્ટી ના વેચતા, તો वो ये આ તરીકાથી આ પ્રોપર્ટી વેચીને હંમેશા વાસ્તે ચાલો ગયો છે અને આપને અહીંયા મૂકી ગયો છે. આમેના બેનનું ગલું રૂંધાઈ રહ્યું હતું. એક ઝટકામાં સગલા ખ્વાબ, સગલી ખુશી બે ઇંતહા દર્દ બની ગયું. ये बार बार पलटीने उम्मीद से दरवाज़ाની તરફ દેખતા કે અબ્બાસ ગલત બોલી રહ્યા છે. આમિર આવતા હશે. અમ્મી, ચલો મારા સાથે. યુએસનો ફ્લાઇટ તો 1 ઘંટા પહેલે ઉડી ગયો છે. आमिना बेन आंखों से आंसू बहवा लगा. कभी अब्बास न तरफ देखता, कभी एयरपोर्ट ना दरवाज़ा ની तरफ. અબ્બાસની નજર આમિના બેનના હાથમાં જો લેટર તો એની તરફ પડી. અમ્મી, આ લેટર? ખબર નથી દીકરા શું લીખું છે. અબ્બાસીએ લેટર લીધો. એમાં 3 લાઈન લીખી હતી. અમ્મી, મને પૈસાની સખત જરૂરત હતી. એના લીએ મકાન વેચી દીધો છે. 1 રૂમનો એક ફ્લેટ લીધો છે સેફીપુરામાં તમારા લીએ. એ તમારા લીએ કાફી છે. મારા દીકરાએ એમ કેમ કીધું મારા સાથે? મને કહેતો તો મેં પ્રોપર્ટી વેચીને પૈસા મોકલી દેતી. સમીનાબેનનો દર્દ એની આંખો સે આંસુ બનીને તરતર ગિરવા લાગો. આંટી, આપ કેમ એના વાસ્તે આંસુ બહાવો છો જેને રિશ્તાની કદર નથી? આપ ચાલો મારા સાથે. દીકરા, મેં કહા જઈશ? મારા પાસે તો હવે ઘર બી નથી. માજી, આપ મારા અમ્મીની જગા છો. સાલો सी એમ ખ્વાહિશ थी કે કાશ મારા માँ મારા પાસે હોય. આપને દેખતો તો એમ લાગતું કે મારા માँ અગર જિંદા હોતે તો આપની મિસલ જ હોતે. ભલે આપ મારા બાયોલોજિકલ માँ નથી, પણ મેં આપનો દીકરો છું. ભૂલી જાઓ આ નાલાયકને અને મને આપનો દીકરો માનો. આ દેખો, આ તમારી વહુ છે. આ ઇન્શા તમારી પોતી છે. મેં તમને મારી પલકો પર રાખીશ.
वो तो बदनसीब थो जो तमारी दुआओनो मोल ना समझो। पण मने आ दुआ आ पाँव नीचे जे जन्नत छे एनी खाक लेवा दो। जे फरजंदोने एना माँ बावा बोझ लागे छे एनु नसीब एना पर बोझ छे। अरे आ तो खुदानी नेमत छे जेने आ माँ बावानी खिदमत नसीब थाय छे। अब्बास અને સગીરા ફોર્સ કરીને સમીનાબેનને ઘરે લઈ આયા। સમીનાબેનના દર્દ અને તકલીફને બેવે ગહેરાઈ से समझता था। એના દિલ पे जो चोट लागी थी એના આંખ અને ચહેરા पे झलकती। પણ બેવેએ દિલ से આમિનાબેનની ખિદમત કીધી। આમિનાબેનને ખુશ રાખવાની પૂરી કોશિશ કરતા, જેમાં નાની ઇન્સ્યા દવાનું કામ કરતી। ઇન્સ્યાની પ્યારી વાતો से આમિનાબેનના ફેસ पे मुस्कुराहट આવી जाती। वक्त वो मरहम છે जो हर जख्મને ભરી દે છે। ધીમે ધીમે આમિનાબેન નોર્મલ થઈ ગયા અને ખુલૂસવાલા બૈરા થા। સો સબરનો ઘૂંટ પીને ખુદાના અદલનો શુક્ર કીધું અને અબ્બાસને પોતાના દીકરા, સગીરાને વહુ અને ઇન્સાને પોટી માનવા લાગા। કભી કભી આમિરની યાદ આવતી, દર્દ થતું અને ખાસ દર્દ આમિરીએ જો એના સાથે કીધું એ દિલને દુખાવતું। તકરીબન 2 વર્ષ ગુજરી ગયા। ओह या अल्लाह, अरे अब्बास, कहाँ जई રહ્યા છો? હમણાં તો આયા था। मैं आऊँ छू, तमे लोग जमी लेजो, वेट ना करजो। બસ તો જમીને ગયા ને? ખબર નહીં અમ્મી, કોઈ જરૂરી મેસેજ હતો, પડતાને ગયા છે। અરે લો, અબ્બાસનો કોલ છે। હા અબ્બાસ। सगीरा, जल्दी अम्मी ने लईने सिटी हॉस्पिटल आओ, फास्ट। અરે કેમ, શું થયું? सब ખેર છે ને? अरे पहले आप यहाँ आओ, फिर बात करीશું। तीनों हॉस्पिटल पहुंचा। હા અબ્બાસ। अम्मी कहाँ છે? એ બહાર બેઠા છે ઇન્સિયા સાથે। થયું શું છે? મારા સાથે આવો। અરે આ તો આમિર ભાઈ છે। આની એવી હાલત, દારી ભાલ ચહેરો કેવો થઈ રહ્યો છે? હા, મને ઇન્ડિયન એમ્બેસીમાંથી મેસેજ આવ્યો હતો। એ લોકોએ આમિરને યુએસથી ઇન્ડિયા મોકલો છે અને એના ડોક્યુમેન્ટ્સમાં એઝ અ નેબર મારો નંબર હતો। તો મને એ લોકોએ કોલ અને મેસેજ કીધો હતો। યુએસમાં એ લાસ્ટ 7 મંથથી મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ થા। એને લંગ કેન્સર છે। લાગતું નથી એ જ્યાદા જીવી શકે, પણ એની આખરી ખ્વાહિશ थी એના માને મિલવાની। જાઓ, અમ્મીને લઈ આવો। આમિનાબેન અંદર આયા। આમિરની હાલત દેખી ને એનું દિલ કાંપી ગયું। અબ્બાસ દીકરા, મારા દીકરાને શું થયું? આમિનાબેનની આવાજ સુનીને આમિરીએ આંખો ખોલી। અમ્મી, મને માફ કરી દો, મને માફ કરી દો। ખુદાએ મારા ગુનાહોની સજા મને આપી દીધી છે। પણ તમને થયું શું થયું? ભાઈ, મેં યુએસમાં હતો। મારી જોબ थी, शादी भी થઈ ગઈ थी। हमारा घरना आगे एक मार्केट છે, वहाँ पर एक મોંઘી શોપ હતી જે ઘણી ફાઇન ચાલતી। ઘણા જ કસ્ટમર રહેતા। ये ઓનર શોપ વેચીને વાપસ એના મુલ્ક જવું ચાહતો હતો। મને ઓફર કીધું, પણ મારા પાસે इतना पैसा नहोता। ઘણું सोचूं कहाँ से अरेंज करूँ। फिर अचानक जहन में आयु, इंडिया में हमारो मकान है, अगर ये वेची दूँ अने मैं ये जो इतना सालों में बैलेंस इकट्ठो कीधुं है એને જોડું તો આ શોપ ખરીદી શકું છું। પર અમ્મી નહીં માને। અમ્મીનું શું કરે? અમ્મી કોઈ હાલતમાં આ પ્રોપર્ટી નહીં વેચવા દે। મેં એ મિલીને સગલી વાતો બતાવી। મિલીએ સજેસ્ટ કીધું કે મકાન વેચીને અમ્મીને કોઈ છોટા મકાનમાં શિફ્ટ કરી દો। પણ મને ડર થયો, અમ્મી એગ્રી નહીં થઈ મકાન વેચવાનું સુનીને। सो मैं ये गंदो प्लान बनायो। मैं ये इंडियानी प्रॉपर्टी वेचीने वो शॉप लई लीधी अने जॉब छोड़ी नाखी अने हवे घणो खुश कि हवे तो मैं करोड़पति बनी जईश। 1 महीनो भी शॉप ना चलावी कि अचानक गवर्नमेंटनो स्टे आयो। आ शॉप वर्षों से इलीगल जमीन पर छे। केस चाली રહ્યો હતો અને वो ઓનર કેસ હારી ગયો છે। આ શોપને તોડવામાં આવશે। મારા પાવના નીચે से ज़मीन खिसकी गई। इतनो मोटो धोखो
મારા સાથે તો ધોકો થવાનો જ તો. મેં એ જો મારી માને એટલો મોટો ધોકો દીધો હતો. દેખતા દેખતા મારા આંખોના સામને મારા શોપ पे बुलडोज़र ચાલી ગયો. મારી દુકાન મારા સામને તૂટી રહી હતી. ઓ વખતમાં અહેસાસ થઈ રહ્યો હતો કે આ સગલું તો તૂટવાનું જ હતું, કેમ કે મેં કયા દિલને તોડીને આવ્યો છું. તે બાદ મેં ઘણી જ પરેશાનીમાં આવી ગયો. ઘરના રેન્ટના પૈસા બી નહીં, સ્કૂલના ફીસ ભરવાના પૈસા નહીં, એકદમ મોહતાજ થઈ ગયો. મિલી મને છોડીને ચાલા ગયા અને સાથે મારી દીકરીને લઈ ગયા, જે દીકરી વગર મેં 1 મિનિટ નહોતો રહેતો. મારા સીના पे સૂતી थी. मैं घणो तरसो, घना हाथ पैर जोड़ा, पर वो ना माना. तिवारे आ दिल ने एहसास थयो कि कोई माँ से ओनी औलाद दूर થઈ છે તો उन्हें कितनी तकलीफ़ થાય છે. कितना दिवस तक मैं रोतो રહ્યો. मैं वो સગલા ફરજંદો વાસ્તે ઇબરત છું જે પોતાના મા બાવા સાથે એવો વર્તાવ કરતા હોય. ઘર, જોબ સગલું ચાલુ ગયું. स्ट्रीट पे रहतो, गम भुलावाने शराब पीवा लगो, सिगारेट पीवा लगो. बस कहीं से पैसा लावतो, शराब पीतो, જેના સબબ લીવર અને લંગ્સ કેન્સર થઈ ગયું. હોસ્પિટલમાં એડમિટ કીધો. મેં હાઈ ડિપ્રેશનમાં ચલો ગયો મારા દીકરીના ગમમાં. 6 મહિના ટ્રીટમેન્ટ બાદે થોડો નોર્મલ થયો. ખબર પડી કે મારી જિંદગી જ્યાદા દિનની નથી. મેં ये રિક્વેસ્ટ કીધી કે મને ઇન્ડિયા જવું છે, મારી માँ से માફી માંગવું છે. અને આ હાલતમાં यहाँ આવ્યો. માँ, મને માફ કરી દો. જે પાવના નીચે જન્નત છે वो પાવને દબાવીને ખિદમત કરવાના બજાય वो દિલને તોડો. શાયદ મારા બુઝુર્ગોની કોઈ નેકી હશે જો મારી મોત आपसे माफ़ी मांगता हो आपी. જે ફરજંદો મા બાવાને બોજ સમજે છે, એના દિલને દુખાવે છે, આ બુઢાપાના આલમમાં એને જલીલ કરે છે, દુઃખ આપે છે, અકેલાપન આપે છે. ખુદાનો અઝાબ એના વાસ્તે ઘણું મોટું છે. આમિરની આંખો સે આંસू તરતર વહી રહ્યા હતા. નાના દીકરા, મેં તને માફ કરી દીધું છે. મારા બચ્ચા, મારા દિલમાં તારા લીએ કંઈ બી નથી, બલકે હંમેશા દુઆ નીકળે છે. ફરજન કેવા બી હોય, પણ માના દિલમાંથી હંમેશા દુઆ જ નીકળે છે. પણ ये दुआओं भी ये ફરજંદોને જ લાગે છે જે ये દુઆના હકદાર છે. આમિના બેનીએ આમિરને પોતાના ગલે સે લગાવી દીધો અને આમિર માફી માંગતા માંગતા દુનિયા સે ચાલા ગયા. દોસ્તો, હર મુમિનને દેખવાની આ કહાની છે, હર ફરજંદોને દેખવાની કહાની છે અને ઇબરત લેવાની કહાની છે. ज़्यादा से ज़्यादा शेयर करजो, ज़्यादा से ज़्यादा शेयर करजो. शुक्रिया दोस्तों.